જય મહારાજ. આપણે ધોરણ 10માં આજે આપણે સ્વાધ્યાય 1.3 ના એના વિશે ભણીશું કે આ સ્વાધ્યાય 1.3માં થિયરિકલ દાખલા છે, એ સમજી લેવાના છે તો એકદમ સહેલા થઈ જશે. તો પહેલો દાખલો છે કે સાબિત કરો કે √5 અસમય છે. √5 એટલે વર્ગમૂળ 5 અસમય છે. હવે આ સાબિત કરીને બતાવવાનો છે. ધારો કે √5 સમય સંખ્યા છે, તો સમય સંખ્યા બતાવવા માટે a/b ના રૂપમાં બતાવવું પડે. આથી √5 બરાબર a/b થાય, જ્યાં a અને b એ બે અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ a b ધાર્યા એ બે અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આ વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ કરતા, તો વર્ગ કરીએ. આ બંને બાજુ વર્ગ કરીએ તો √5 નો 5 થઈ જાય, અને આનો a નો વર્ગ a એટલે a નો વર્ગ થઈ જાય, અને b નો વર્ગ થઈ જાય. આ b આની જોડ ગુણાય તો a² બરાબર 5b². એ પ્રમાણે થશે a² બરાબર 5b². મેં પછી એને આમ મૂકી દીધું, આને આમ મૂકી દીધો. a² બરાબર 5b². આમ 5 એ a² નો અવયવ થાય. 5 એટલે 5 એ a² નો અવયવ થાય. પ્રમેય 1.3 એવું કહે છે કે જો 5 એ a² નો અવયવ હોય તો 5 એ નો પણ અવયવ થાય. તમે પ્રમેય 1.3 દેખી લેજો. એમાં હું લખેલું છે કે કોઈ પણ સંખ્યા a² નો અવયવ હોય, કોઈ વર્ગનો અવયવ હોય તો એની જ સંખ્યા એના વર્ગમૂળનો પણ અવયવ થાય, એવું એનો પ્રમેય 1.3 કહે છે. તો એ પ્રમાણે 5 એનો અવયવ થાય. હવે ધારો કે a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે આને પણ વર્ગ કરીએ તો a² બરાબર 5 નો વર્ગ 25 અને c². હવે a², અહીં a² શું છે તો 5b². તો a² ની જગ્યાએ મેં 5b² લખ્યા, 25c². માટે b² બરાબર 25 ભાગ્યા 5 કરીએ તો 5c² આવે, તો b² બરાબર 5c². આમ 5 એ b² નો અવયવ છે, તો પ્રમેય 1.3 પ્રમાણે 5 એ b નો પણ અવયવ થાય. જે પ્રમાણે અહીં હતું એ પ્રમાણે અહીં થયું. એ પ્રમેય 1.3 પ્રમાણે 5 એ b² નો અવયવ થાય તો 5 એ b નો પણ અવયવ થાય. આટલી ખબર પડી ગઈ. હવે એનો જ ઉપયોગ કરવાનો છે. આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે. a અને b નો સામાન્ય અવયવ 5 છે, પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. કે a અને b પરસ્પર અવિભાજ્ય છે એ આપણા ધારણાથી વિરુદ્ધ છે, કારણ કે b ની વેલ્યુ 5 જ આવી છે. a ની પણ વેલ્યુ 5, b ની પણ વેલ્યુ 5. તે ધારણાથી વિરુદ્ધ છે. આપણી ધારણા છે કે √5 સમય સંખ્યા છે, તે ખોટી છે. કારણ કે આપણે ધારણા કરી છે કે √5 સમય છે, તે ખોટી છે. આથી સાબિત થાય છે કે √5 અસમય છે. આથી સાબિત થાય છે કે √5 અસમય છે. જેવી રીતે આપણે √5 નું કર્યું હતું, એવી જ રીતે √7 એટલે વર્ગમૂળ 7 નું પણ થઈ શકે. કે વર્ગમૂળ 7 મૂકવાના, જ્યાં જ્યાં 5 હતા ત્યાં 7 મૂકીને આ દાખલો ફરીથી મેં લખેલો છે, તમે આને જોઈ લેજો. એ જ પ્રમાણે વર્ગમૂળ 7 પણ અસમય છે. અને આ જે જગ્યાએ હું વર્ગમૂળ 3 લખી દઉં તો વર્ગમૂળ 3 વાળો પણ દાખલો એ જ રીતે થઈ શકે. એટલે તમારા માટે એક જ દાખલો મોડે કરવાનો કે સમજી લેવાનો. એ પ્રમાણે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11 દાખલો ગણી શકાશે. હવે આપણે દાખલો બીજો જોઈએ. દાખલો બીજો, સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. તો એ અસમય છે એવું સાબિત કરવા પહેલા આપણે 3 + √5 સમય છે એવું સાબિત કરીએ. 3 + 2√5 સમય છે, માટે 3 + 2√5 બરાબર a/b. સમય સંખ્યા એટલે p/q સ્વરૂપમાં દર્શાવવું પડે છે, એટલે a/b. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આ 3 + √2 બરાબર a/b, તો 2 × √5 આ 3 પેલી બાજુ ગયો તો a/b - 3. માટે 2 × √5 = આ b આની જોડે ગુણાયો તો a - 3b/b. b નો લસા લીધો એટલે a - 3b/b. માટે √5 a - 3b. આ બે પાછો નીચે ગયો તો a - 3b × 2b. a અને b પૂર્ણાંક હોવાથી a - 3b/b એ સમય સંખ્યા છે, અને √5 પણ સમય સંખ્યા થાય.
પણ આપણે આગલા દાખલામાં √5 અસમય છે એવું સાબિત કર્યું છે, પરંતુ √5 તો અસમય છે અને આપણે સંખ્યા રેખા પર 9મા ધોરણમાં શીખ્યા હતા કે √5 અસમય સંખ્યા છે. તો આપણી ધારણા આમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા ખોટી છે, કારણ કે √5 સમય છે એ આપણી ધારણા ખોટી જ છે. આમ 3 + √5 અસમય છે. આમ 3 + √5 અસમય છે. તો આને આ રીતે સાબિત કરી બતાવવાનું કે આ અસમય છે. તો એ બતાવવા માટે પહેલા સમય છે એવું સાબિત કરવાનું. તો અસમય છે એવું સાબિત થતું નથી, એટલે પોતે સંખ્યા અસમય છે. હવે આના પછીનો દાખલો જોઈશું. દાખલો ત્રીજો, નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. હવે આગલા બે આપણે દાખલા કર્યા એ જ પ્રમાણે કરવાનો છે. તો પહેલો એમાં છે 1/√2. હવે અસમય છે એમ સાબિત કરવાનો છે. તો પહેલા ધારો કે 1/√2 સમય છે, માટે 1/√2 બરાબર a/b. સમય સંખ્યા દર્શાવવા માટે a/b ના રૂપમાં બતાવવું પડે, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે બંને બાજુ વર્ગ કરતા, કારણ કે આ વર્ગમૂળ છે તો એ વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ કરતા. તો 1/2 બરાબર a²/b². આ b ગુણ્યા 1 તો b² અને 2 ગુણ્યા a² તો 2a². આમ 2a b² નો અવયવ છે. આમ 2a b² નો અવયવ છે. આથી 2ab નો પણ અવયવ થાય. કેમ થાય? તો પ્રમેય 1.3 પ્રમાણે. હવે બીજો સ્ટેપ, ધારો કે b બરાબર 2c. આ b બરાબર 2a² છે, પણ હવે ધારો કે b બરાબર 2c. બંને બાજુ વર્ગ કરતા તો b² બરાબર 4c². હવે b² બરાબર શું છે? તો b² બરાબર 2a² છે. તો એ b² ની જગ્યાએ આપણે આ 2a² લખ્યા. આ જે 2a² છે એ આપણે અહીંયા આગળ લખ્યા કે b² બરાબર 2a². તો એ b² બરાબર 2a² બરાબર 4c². માટે a² બરાબર 4. આ 2 આ બાજુ ગયા તો 4/2c². તો 2 દુ 4. તો a² બરાબર 2c². a² બરાબર 2c² થાય. આમ 2a² નો અવયવ છે. આમ 2a² નો અવયવ છે, પરંતુ 2a નો પણ અવયવ થાય. 2a નો પણ અવયવ થાય. આમ a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. આમ a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. આથી a અને b પરસ્પર અવિભાજ્ય નથી, માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. સાબિત થાય છે કે 1/√2 અસમય છે. આથી આપણે સાબિત થાય છે કે 1/√2 અસમય છે. એટલે આ પ્રમાણે સાબિત કરીને દાખલો બતાવવાનો છે. દાખલા ત્રીજાનો બીજો. હવે દાખલા ત્રીજાનો બીજો રકમ અલગ છે, 7√5. હવે 7√5 અસમય છે તેમ સાબિત કરવાનું છે. ધારો કે 7√5 સમય છે. ધારો કે 7√5 સમય છે, માટે 7√5 બરાબર a/b સમય સંખ્યા બતાવવાની, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, માટે √5 બરાબર a/આ 7 આ બાજુ જાય તો 7b. હવે a અને b અને 7 એ પૂર્ણાંકો હોવાથી આખી આ સંખ્યા a/7b સમય સંખ્યા છે. હવે આ સંખ્યા સમય થાય તો એની સામેવાળી પર સંખ્યા સમય થાય, કારણ કે વચ્ચે બરાબર છે. આ સમય છે તો આ પણ સમય, તેથી √5 સમય સંખ્યા થાય. પરંતુ √5 વર્ગમૂળ 5 અસમય છે. આપણે પહેલા દાખલામાં સાબિત કર્યું, અને વર્ગમૂળ 5 એ પોતે અસમય સંખ્યા છે જ, સાબિત છે, કારણ કે વર્ગમૂળ નીકળતું નથી. આમ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 7√5 અસમય છે. એટલે આમ સાબિત થાય છે કે 7√5 અસમય છે. આ એકદમ નાનો દાખલો છે, ઇઝીલી સાબિત થઈ જાય છે. આ એકદમ નાનો દાખલો છે, એકદમ સરળતાથી સાબિત થઈ જાય. દાખલા ત્રીજાનો ત્રીજો, ધારો કે આ 6 + √2 અસમય છે તેમ સાબિત કરવાનું છે. તો એના માટે ધારો કે 6 + √2 સમય છે, માટે 6 + √2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે √2 આ 6 પેલી બાજુ લઈ ગયા, માટે √2 બરાબર a/b - 6. આ 6 પેલી બાજુ ગયા એટલા માટે. તો √2 બરાબર a
આ બી આની જોડ ગુણાય તો 6b અપોન બી, બી આની જોડ ગુણાઈ ગયો એટલે 6b અને પાછો બી નીચે મૂકવાનો, આપણે લસા લીધો છે. હવે એ બી અને 6 પૂર્ણાંકો હોવાથી a માઇનસ 6b અપોન બી સમમેય થાય, તેથી √2 પણ સમમેય થાય. આ સમમેય સંખ્યા થઈ તો આ √2 પણ સમમેય થાય, પરંતુ √2 તે અસમય છે, પરંતુ √2 અસમય છે, આપણે સાબિત કર્યું છે આગળ. આમ વિરોધાભાસ ઊભો થાય છે, માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 6 + √2 અસમય છે. આથી સાબિત થાય છે કે 6 + √2 અસમય છે. સ્વાધ્યાય આપણે 1.4 ચાલુ કરતા પહેલા પ્રમેય 1.5 દેખી લઈએ કે પ્રમેય 1.5 શું કહે છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય, જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને p/q સ્વરૂપમાં અવિભાજ્ય પૂર્ણાંકો હોય, જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને q નું અવિભાજ્ય અવયકરણ 2n અને 5m સ્વરૂપમાં હોય તેવા pq સ્વરૂપમાં દર્શાવી શકાય. આવું પ્રમેય 1.3 કહે છે કે x બરાબર pq, તો p અને q 2n અને 5n સ્વરૂપમાં હોવું જોઈએ. q ની વેલ્યુ 2n અને 5m ના સ્વરૂપમાં હોય તો એ શાંત દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરી શકાય. તો એ સંખ્યાને શાંત દશાંશ નિરૂપણમાં સમય સંખ્યામાં દર્શાવી શકાય. તો આપણે એ પ્રમાણે સ્વાધ્યાય 1.4 ચાલુ કરવાનું છે. તો આપણે એના દાખલા જોઈશું. સ્વાધ્યાય 1.4. હવે એમાં દાખલો પહેલો, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત્તિ દર્શાવો. તો આને આપણે દાખલો ગણીશું કે શાંત છે કે અનંત આવૃત્તિ દર્શાવવાનું છે. એક દાખલો બરાબર જોઈ લેશો, તમને આવડી જશે, એકદમ સહેલો છે. તો આમાં p/q સ્વરૂપમાં, તો p/q, તો નીચેની સંખ્યાનો આપણે જે p 2n અને 5m એ સ્વરૂપમાં બતાવવાનું છે. તો એનાથી ખબર પડી જાય કે શાંત છે કે અશાંત છે. હમણાં પ્રમાણે 1.4 પ્રમાણે 1.5 શીખવાડે ને એ પ્રમાણે. તો 3 1 2 5 ના અવયવ પાડીએ. પાછળ 5 છે એટલે 5 થી ચાલશે. 5 6 30, 5 2 10, 5 5 25, 5 1 5, 5 2 10, 5 5 25, 5 2 10, 5 5 25, 5 5 25, 5 1 5. તો 1 2 3 4 5, તો 13 નીચે 5 ની 5 ઘાત, 13 અને 5 ની 5 ઘાત. હવે એ સંખ્યા મળે છે અહીં q બરાબર 5 ની 5 ઘાત નું સ્વરૂપ 2n અને 5m માં 2 ની વેલ્યુ નથી એટલે 2n, જ્યાં n બરાબર 0 અને m 5 વાળું છે ને, ધારો કે અહીંયા આગળ 2n અને 5m, તો 5 વાળી વેલ્યુ છે, જ્યાં m બરાબર 5 વાળી છે, m બરાબર 5 પ્રકારનું છે. આથી 13/3 કે 10 શાંત દશાંશ સ્વરૂપ હોય તો 2 અને 5 નો ગુણિત હોવો જોઈએ. તો અહીં 5 નો તો છે જ, 2 નો ગુણિત કરી શકાય, એટલે કે આ શાંત દશાંશ સ્વરૂપ છે. શાંત દશાંશ સ્વરૂપ છે. 2 અને 5 નો ગુણિત હોવો જોઈએ. હવે બીજો દાખલો જોઈએ. બીજો છે 17/8. હવે 8 એટલે કે 2 નો ઘન. તો અહીં q એ 2 નો ઘન નું સ્વરૂપ માં 2/3 એટલે 2n અને 5m, જ્યાં 2n માટે n બરાબર 3 અને m બરાબર m વાળી એટલે 5 વાળી સંખ્યા નથી, m બરાબર 0 છે નું પ્રકારનું છે. આથી
કારણ કે 2 અને 5 નો ગુણ છે, બીજી કોઈ સંખ્યા નથી, તો આનું સ્વરૂપ પણ શાંત દશાંશ સ્વરૂપ છે. પડી ગઈ ખબર કે નીચેનું જે ક્યુ છે એ 2 અને 5 નો ગુણિત હોવો જોઈએ, 2 નો એકલાનો હોવો જોઈએ અથવા 5 નો ગુણિત હોવો જોઈએ, પણ એના સિવાય બીજી કોઈ સંખ્યા ના હોવી જોઈએ, તો એ શાંત દશાંશ સ્વરૂપ થાય. દાખલા પહેલાનો ત્રીજો 64/455. હવે એ શાંત દશાંશ નિરૂપણ છે કે નહીં બતાવવાનું છે. તો નીચેની સંખ્યા તો 455 ના અવયવ પાડીએ. પાછળ 5 છે એટલે 5 થી 5 નવા 45, 5 એકા 5. હવે 91 છે, 91 5 થી ના થાય તો 7, 13 7 91, 13 એકા 13, તો 64 નીચે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. અહીં છેદની સંખ્યા 5 છે, 2 નથી, અને બીજી આ સંખ્યા છે 7 અને 13. આથી આ સંખ્યા શાંત દશાંશ સંખ્યા નથી. શાંત દશાંશ નિરૂપણ કરી ના શકાય. ન શકાય કારણ કે છેદમાં 5 અને 2 હોવી જોઈએ, એના સિવાયની સંખ્યા હોય તો ના થાય. અહીં 7 અને 13 છે એટલા માટે આનું ના થાય. હવે 15/1600, તો નીચે 1600 ના અવયવ પાડીએ. 2 થી 800, 400, 200, 100, 2 થી 50, 25, 5/25, 5 એકા 5. જોઈ લો તો અહીંયા આગળ 15, 1 2 3 4 5 6, 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. તો 2 અને 5 ની ગુણિત સંખ્યા છે, આથી આ સંખ્યા શાંત દશાંશ નિરૂપણ છે. બીજું બધું આપણે પહેલા 2 દાખલામાં લખ્યું એ પ્રમાણે લખી દેવાનું. અહીં 2 અને 5 ના ગુણિત છે, નીચેનો અવિભાજ્ય ક્યુ એક 2n અને 5m ના સ્વરૂપમાં છે. આથી શાંત દશાંશ નિરૂપણ છે. શાંત દશાંશ નિરૂપણ અને અનંત આવૃત છે. અનંત આવૃત છે. અનંત આવૃત કે જે સંખ્યા એનું દશાંશ સ્વરૂપ અનંત સુધી ચાલ્યા કરે એ અનંત આવૃત છે. શાંત અનંત આવૃત. આવૃત એટલે એની એ સંખ્યા રિપીટ થતી હોય ત્યારે નહીં કહેવાય. દાખલો 5મો, અને નીચે 3 4 3 છે. હવે પાછળ 3 છે, 2 થી નહીં ભગાય, 5 થી નહીં ભગાય, તો 7 થી. 7 5 35, 36 37. થ્રી 4 3 છે, અમે સંખ્યા ખોટી લખી હતી. અને પેલી આગલી સંખ્યા શાંત છે તો એ અનંત આવૃત નથી. આગલા દાખલામાં જે ચોથા દાખલામાં જે અનંત આવૃત લખી તેની ખોટું છે એ કાઢી નાખજો. એ આગલા દાખલામાં હતું કે જે ત્રીજો દાખલો હતો ને એ અનંત આવૃત છે. અશાંત આવેલો ને એ ચોથો તો શાંત છે એટલે અનંત આવૃત નથી. હવે આ 3 4 3, તો 7 ચોક 28, 29 30 31, 32 33 34 અને 9 7 63, 27 49 અને 7 એકા 60. હવે જો અહીં નીચે 29 અને 7 નો ભાગ. હવે નીચેનો છેદ 2 અને 5 નો ગુણિત ન હોવાથી અશાંત છે. અશાંત અનંત આવૃત. અનંત આવૃત છે. હવે આ સંખ્યામાં છેદ 2 અને 5 નો ગુણિત છે એટલે શાંત દશાંશ સ્વરૂપ.
અહીં 129, એમાં 2 અને 5 તો છે પણ 7 પણ છે, અને 7 ઉપર સાથે ઉડતો પણ નથી, તો એ નીચે 7 રહે છે, તેથી આ અશાંત છે. અશાંત છે અને અનંત આવૃત છે. અનંત આવૃત છે. હવે 8મો દાખલો. 8મો સમજવા જેવો છે. 8મા દાખલામાં છે 16/15. હવે જોઈ લો, આ દાખલો ખાસ સમજવા જેવો છે. નીચેનો આપણે અવયવ પાડે તો 5 તરી 15. જોયું, 5 તરી 15, અને ઉપર 3 દુ 6. તો આ 3 જતા રહે, તો બાકી રહે 2/5. નીચે 5 છે, તો આ શાંત દશાંશ સ્વરૂપ છે. શાંત દશાંશ સ્વરૂપ છે. પહેલી નજરે જોઈએ તો નીચે 2 અને 5 અને 3 નો ગુણિત આવે છે, તો અશાંત લાગે છે. પણ આ 3 ઉપરની સંખ્યા સાથે ઉડી જાય છે, તો સંખ્યા રહે છે 2/5. તેથી આ શાંત દશાંશ સ્વરૂપ છે. 9મો દાખલો. 35/50. 35/50, તો 35, તો 7 પંચા 35, અને નીચે 2 × 5 નો વર્ગ એટલે 25 દુ 50. તો 1 5 5 ઉડી જાય, તો 7 નીચે 2 × 5, તો 2 અને 5 રહે, તો તેથી શાંત દશાંશ સ્વરૂપ છે. નીચે 2 અને 5 નો ગુણિત હોય તો શાંત દશાંશ સ્વરૂપ છે. આનો નિયમ એ જ છે. હવે 10મો અહીં લખી દઉં છું. 77 નીચે 210. 77 અને 210. હવે 210 ના અવયવ પાડીએ. પાછળ 0 છે 2 થી. 10 દુ 20, 5 દુ 10. હવે 5 આયા તો 5 થી ચાલશે. 5 ને 6, 3 થી ચાલશે. 3 તરી 9 ને 3 પંચા 15. હવે 5 થી. 5 7 35 અને 7 7 એકા 7. તો 77 ભાગ્યા 2 × 3 × 5 × 7. 11 × 7 77. ઉપર 11, નીચે 2 3 અને 5. હવે નીચે 3 તો રહી છે જ, એટલે એ અશાંત સ્વરૂપ, અશાંત દશાંશ નિરૂપણ. દશાંશ સંખ્યા દશાંશ નિરૂપણ અનંત આવૃત. અનંત આવૃત છે. હવે આ પ્રમાણે દાખલો પહેલો પૂરો થાય છે. પછી દાખલા 2 માં આપણે જવાબ સાથે લાવવાનો છે. આ દાખલા 1 ના દાખલા જે શાંત છે એ ગણવાના છે. દાખલો બીજો. પ્રશ્ન 1માં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો આપણે પહેલી જ સંખ્યા જે 13/3125 પ્રશ્ન 1માં એનું શાંત હતું, એનું શાંત દશાંશ સ્વરૂપ દર્શાવી છે. આપણે એને દર્શાવવા માટે 13 નીચે આના અવયવ પડ્યા હતા, તો 5:5 આવ્યા હતા. 5:5. હવે એને શાંત બતાવવા માટે એને એટલી જ સંખ્યા 2 વડે એટલું ગુણવું પડે. તો 2 નીચેની ફરીથી લખું છું. 13 નીચે 5/5 ઇન્ટુ 2/5 એટલે 2/5 ઘાત. તો અહીં નીચે છેદમાં તો અંશમાં પણ ગણવું પડે 2/5 ઘાત. તો 13 ગુણ્યા 2/5 ઘાત. તો 2/5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે કેટલું થાય? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. નીચે 1 2 3 4 5 5 મીંડા, કારણ કે 5/5 ઘાત છે, 2/5 ઘાત છે એટલે મીંડા આવે. તો 13 ગુણ્યા 32, તો 13 ગુણ્યા 32 થશે 416.
આ બેનો ગુણાકાર 13 ગુણ્યા 32 નો 416 અને નીચે 1 2 3 4 5. તો આની સંખ્યાને 0.00416 આ એનું સામ દશાંશ સ્વરૂપ છે. 0.00416. હવે બીજો દાખલો, બીજો છે 17/8. હવે 17/8 તો આપણે લખ્યું હતું 17 નીચે 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8. તો આપણે આ સંખ્યાને સાત દશાંશ બતાવવા માટે 2 ની 3 ઘાત તો 5 ની 3 ઘાત, કારણ કે 2 છે તો 5 વાળી સંખ્યા બાકી છે, તો 5 ની 3 ઘાત, તો ઉપર 5 ની 3 ઘાત વડે ગુણવું પડે. તો 17 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 5 × 25 = 125. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 ભાગ્યા 1 2 3, 2 ની 3 ઘાત છે, 5 ની 3 ઘાત એટલે 1 2 3 નિંદા એટલે 1000 આવે છે. તો આ બેનો ગુણાકાર, તો એ બેનો ગુણાકાર આવશે 2125 ભાગ્યા 1000. 2125 ભાગ્યા 1000. તો આનો જવાબ 2.125. 2.125 આનું સામ દશાંશ સ્વરૂપ છે. હવે આ હતો બીજો. પછી ત્રીજો અશાંત હતો, ચોથો દાખલો. એમાં આગલા પહેલા દાખલામાં ચોથો દાખલો હતો 15/1600. 15/1600. તો 15 નીચે છેદમાં 2 ની 6 ઘાત, 2 ની 6 ઘાત અને 5 ની 1 ઘાત. હવે આ ખાસ ધ્યાન રાખજો, અહીં 2 ની 6 ઘાત ને 5 ની 1 જ ઘાત છે. તો 15, 5 કરી 15, પેલું 5/25 હતું, 5 ને 3 હતું એટલે 15. અને નીચે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 5 ની 5 ઘાત, અને એટલું જ 5 ની 5 ઘાત વડે ઉપર ગુણવાના. 15 ગુણ્યા 5, 5 ની 5 ઘાત, નીચે પણ 5 ની 5 ઘાત, કારણ કે 1 5 છે એટલે 5 ની 5 ઘાત 6 ઘાત કર્યું હતો. તો 15 ગુણ્યા 5 ની 5 ઘાત, અહીં 2 ની 6 ઘાત, અને આ 5 અને આ 5 એટલે ગુણ્યા 5 ની 6 ઘાત. હવે 15 5 ની 5 ઘાત એટલે એનો ગુણાકાર થાય છે 5/25 = 125, 625 અને 625 ગુણ્યા 2 5 10 11 12 2 6 25 ને 31, 31 25 ભાગ્યા 1 2 3 4 5 6. આ બેનો ગુણાકાર આવશે 9375 ભાગ્યા અને આપણે આ 5 ના ભાગ પડે 5 3 થઈ જશે, કારણ કે 5 આમાં આવી જશે. 5 તારી 15 એવું થઈ ગયું હતું. (9375) ગુણ્યા 1 2 3 4 4 5 6, તો 0.1 2 3 2 9375 આનું સામ દશાંશ સ્વરૂપ છે. 0.09375. પછી છઠ્ઠો દાખલો. હવે છઠ્ઠો દાખલો, હવે આમાં ખાસ શીખવાનું છે. અહીં 2 ની 3 ઘાત 23 અને નીચે છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત છે. તો આનું શાંત દશાંશ સ્વરૂપ બતાવવા માટે આપણે 2 ની ઘાત સરખી કરવી પડે છે. છેદમાં જે સંખ્યા છે એની ઘાત સરખી કરવી પડે. તો 23, 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત. તો 5 ની 3 ઘાત કરવા માટે એટલે 5 ને 1 વડે ગુણવું પડે, એટલે 5 ની 2 ગુણ્યા 5, તો એ સંખ્યા વડે ઉપર પણ ગુણવું પડે. પડી ખબર? તો અહીં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત એટલે 5 ની 1 ઘાત થઈ, ઉપર 5. તો 23 5 થશે 115, અને 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત તો 115, 1 2 3 એટલે 1000 થયા. 115 ભાગ્યા 1000 તો 0.0115. 0.0115 આ એનો જવાબ છે. હવે આઠમો દાખલો. સાતમો અનંત આવૃત હતો, અશાંત હતો, એટલે આઠમો 6/15. તો 3 દુ 6 અને 5 તરી 15, 3 જતા રહેલા, તો 2/5 રહેલા. તો આનું દશાંશ સ્વરૂપ બતાવવા માટે આને 2 વડે ગુણવું પડે. તો
ઉપર પણ 2 વડે ગુણવું પડે. આ દાખલો તમારે શીખવા માટે ખાસ છે. આગલા દાખલા કેવી રીતે દર્શાવવામાં આવ્યું, જેમાં ના ખબર પડે તો અહીંયા આગળ આપણો અહીંયા જવાબ આવે છે 2/5. એને દશાંશ બતાવવા માટે નીચે 2 વડે ગુણવું પડે, તો એ જ સંખ્યા વડે ઉપર ગુણવું પડે. તો 2 દુ 4 અને 5 દુ 10, તો આને 0.4 પડી ગઈ ખબર. આ જ નિયમનો ઉપયોગ આ બીજા બધા દાખલામાં કરેલો છે કે જેટલી 5ની સંખ્યા હોય એટલી 2ની સંખ્યા હોવી જોઈએ, અથવા જેની જેટલી 2ની સંખ્યા હોય એટલે 5ની સંખ્યા હોવી જોઈએ. 2ની ઘાત સરખી કરવાની અને પછી એટલી સંખ્યા ઉપર વડે ગુણી અને પછી જવાબ લાવવાનો. 9મો 35 50 નીચે છેદમાં 50. તો આમાં 7 પંચા 35 અને 5નો વર્ગ અને 2, 5નો વર્ગ અને 2. તો 5નો વર્ગ એટલે 1 5 ગયા 1 5 ગયા, તો 7/5 ગુણ્યા 2, 7/5 ગુણ્યા 2, 2ની ઘાત સરખી થઈ ગઈ, તો 7/10 એટલે 0.7. આનું દશાંશ સ્વરૂપ 0.7 છે. એકદમ સરળતાથી થઈ જાય છે. તો આ આપણો દાખલો બીજો પૂરો થાય છે. હવે દાખલો ત્રીજો પી અકોણ એ સિમ્પલ છે, આપણે ખાલી બતાવી દેવાનું છે, એ હું કરી દઉં છું. પછી આપણું આ સ્વાધ્યાય 1 પૂરું થાય છે. અને આ ઉદાહરણ હું લખીને બતાવું છું. દાખલો ત્રીજો, નીચે આપેલી વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે તે જણાવો કે સમમેય છે કે નહીં, અને જો સમમેય હોય તો P/Q સ્વરૂપમાં Q અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? તો પહેલી સંખ્યા 43.123456789, બીજી આગળ કોઈ સંખ્યા નથી. તો આ સંખ્યા શાંત દશાંશ નિરૂપણ છે. દશાંશ નિરૂપણ શાંત છે. દશાંશ નિરૂપણ શાંત છે, કારણ કે આ સંખ્યા આગળ વધતી નથી. આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેનું P/Q સ્વરૂપ છેદના અવિભાજ્ય અવયવ બે હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોઈ શકે. 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોઈ શકે. હવે આ સંખ્યા જુઓ, 0.120 1200 1200 1240 અને ડોટ ડોટ સંખ્યા આગળ ચાલ્યા કરે છે. તો આ અશાંત દશાંશ સ્વરૂપ છે. આ સંખ્યા અનંત આવૃત હોવાથી તે અસમય સંખ્યા છે. આ સંખ્યા અનંત આવૃત હોવાથી અસમય સંખ્યા છે. અસમય સંખ્યા. હવે 0. હવે આ ત્રીજા નંબરમાં 43.123456789 છે, એની પર 12 છે. તો આ સંખ્યા એવી ચાલ્યા કરે, પણ અનંત આવૃત હોવાથી સમય સંખ્યા છે. અનંત આવૃત હોવાથી સમય સંખ્યા છે. આનો જવાબ, કારણ કે આ સંખ્યા ફરીથી રિપીટ થાય છે એટલે અનંત સુધી રિપીટ થાય છે. અનંત આવૃત હોવાથી સમય સંખ્યા છે. આનો જવાબ. અને P/Q સ્વરૂપમાં 2 અને 5ના સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય, અને છેદ 2 અને 5 સિવાય 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોઈ શકે. આનો જવાબ આ છે. તો અહીં આપણે આ સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે.